અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પત્ર પાઠવ્યો છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો અને ડીઝલના ભાવ 10 ગણા વધ્યા છે. તો ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે કયા વિભાગમાં આવે, મામલતદાર વિભાગ, કલેક્ટર, ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે. મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે. આ તે કેવી કાયદો વ્યવસ્થા છે તેનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં દારૂ વેચનારાને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂતો તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં? સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે. તો ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણક્ષમ ભાવો ન હોવાથી વ્યવસ્થિત ખેડૂતે પત્ર પાઠવ્યો છે. તો સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ પત્ર પાઠવ્યો છે. તો અગાઉ 16 માર્ચના પણ રોજ ઘનશ્યામ ભાલાણાએ પત્ર પાઠવ્યો હતો. તો ખેતીમાં મોંઘવારીના કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પત્ર પાઠવ્યો હતો. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.